સંઘર્ષથી સ્વાભિમાન સુધીની પ્રેરણાદાયી ગાથા એટલે એ જે કહી શકાય કે એક મહિલા કે જે અત્યારે કામ કરી રહી છે તેને લઈને હવે સૌ કોઈ લોકો એના વખાણ કરી રહ્યા છે। નર્મદા જિલ્લામાં નિરાધાર મહિલાની આત્મનિર્ભરતાથી એક કથા જે છે તે જોવા મળી, જ્યાં એ આત્મનિર્ભરતાની કથા પતિના અવસાન બાદ પણ શર્મિલાબેન એ પોતે હિંમત નથી હાર્યા। સાથે જ વાત કરવામાં આવે તો નવાગામ પાનુડા ગામની શર્મિલાબેન આજે પોતે ખેડૂત બની ગયા છે। જાતે જ ટ્રેક્ટર ચલાવી ખેતી કરવું એ દુર્લભ પરંતુ પ્રેરક દ્રશ્ય જોવા મળ્યું છે। 4 એકર જમીનમાં ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। પરંપરાગત ખેતીમાં વધતા ખર્ચથી પ્રાકૃતિક ખેતી તરફ વધ્યા। ગુજરાત પ્રકૃતિ વિકાસ બોર્ડનું એમને માર્ગદર્શન મળ્યું છે, ત્યારે આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેતી પદ્ધતિમાં પરિવર્તન કર્યો છે અને છેલ્લા 4 વર્ષથી ઝીરો બજેટ ખેતીનો સફળ અમલ કર્યો છે। રાસાયણિક ખાતર અને દવાઓનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે, ત્યારે ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો। જમીનની ઉત્કર્ષ જમીનની જાળવવા રાખવા માટેની સફળતા મળી। ખેતરમાં ઉગેલી પ્રાકૃતિક તુવેર એ સૌનું આકર્ષણનું કેન્દ્ર બનતું જોવા મળ્યું, જ્યારે 10 ફૂટથી વધુ ઊંચાઈના તુવેરના છોડ જે છે તે ચર્ચાના કેન્દ્ર બન્યા છે। પતિના અવસાનને 12 વર્ષ થયા છતાં હાર ન માની એકલાએ ઘર, સંતાન અને ખેતીની એ જવાબદારી ઉઠાવી। સામાજિક અને આર્થિક પડકારને શક્તિમાં ફેરવ્યો, ત્યારે આજે સ્વાભાનભેર અને આત્મનિર્ભરતાથી જીવન જીવી રહ્યા છે શર્મિલાબેન। શર્મિલાબેન વસાવા અનેક મહિલાઓ માટે એ પ્રેરણા સ્ત્રોત જે છે તે બનતા પણ જોવા મળી રહ્યા છે। જે મેં ઘણા 4 વર્ષથી જે પ્રાકૃતિક ખેતી કરું એમાં મને ઘણું બધું મેં બનાવ્યું છે। ખેતરમાં તુવર છે, લસણ, ડુંગળી, કોબીજ, મરચાં ને કેરીના ઝાડવા છે, કેસર છે, 150 જેટલા ઝાડવા છે। એમાં મેં મારા હિસાબથી એકલું કામ કરીને મેં આટલું મેળવતું છે। જે ટ્રેક્ટર છે મેં જાતે મહેનત કરીને લીધું છે। મારા ઘરના 2012માં ઓફ થઈ ગયા પછી છોકરાઓની જવાબદારી, ખેતીની જવાબદારી, પણ જે આ પ્રાકૃતિક કરું એમાં મને વેચાણ સારું, હળદર, તુવર એ બનાવો એમાં મારું મને ભાવ મળતો છે। એ હિસાબથી છોકરાઓનો ખર્ચો નીકળી રહે। છોકરો છે લાંબા ભણે, છોકરીઓનું લગ્ન થઈ ગયું। તુવરની હાઈટ છે 15 ફૂટ। જો એમાં મને શાકમાં ફાયદો થતો છે। જે લીલી તુવર તોડીએ તો એનો શાક સ્વાદમાં આવે તો લોકો વધારે લેતા છે, એમાં ભાવ પણ મળી રહેતું છે। જે પ્રાકૃતિક ખેતી મેં જે કરું એમાં મને 15થી 20 હજાર રૂપિયા મળતા છે। જે પ્રાકૃતિક કરું એમાં મેં દેશી ગાયનો ઉપયોગ કરું। જે ગૌમૂત્ર, છાણ એનું જીવામૃત બનાવીને મેં યુરિયાના બદલે એનું વપરાશ કરીએ। ખર્ચો ઝીરો બજેટમાં થાય, જે ઘરેથી જ બધું મને મળી રહેતું છે। મારી હાથે 12 બહેનો છે, પણ હજુ એ હમણાં તૈયાર થતા છે, પણ મને જોઈને એ લોકો પણ શીખતા છે। જે બાગાયત ખાતામાંથી મને જે ટ્રેક્ટર સારું જે સહાય મળી 45,000, એનો ખૂબ ખૂબ આભાર માનું છું। આત્મા પ્રોજેક્ટ પ્રાકૃતિક બોર્ડ એમાંથી મને તાલીમો મળેલી છે, જે ઘનજીવામૃત, જીવામૃત એનું તાલીમ મળેલી છે, એટલે એ બનાવીને અમે ખેતરમાં ઉપયોગ કરતા છે।